નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકેની બસ પાર્ટ 1 ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હજુ સુધી જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। કંડક્ટર અને ડ્રાઈવર માટે કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષા માટે જે જીકે પૂછાય છે એની તૈયારી કરવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, બરાબર? ઓકે, ચલો તો આજનો આપણો ટોપિક છે જીકે ની અંદર ગુજરાત પરિચય। કયો ટોપિક આવશે? ગુજરાત પરિચય। ગુજરાત પરિચય ટોપિકની ચર્ચા કરીએ તો ગુજરાત પરિચયની અંદર ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાતની સ્થાપના એ 1 મે 1960 ના દિવસે થઈ હતી। શેમાંથી? તો બૃહદ મુંબઈ અથવા મહારાષ્ટ્ર રાજ્યમાંથી એ છૂટું પાડવામાં આવેલું હતું। ગુજરાતના ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો ગુજરાતની સ્થાપના તમને યાદ હોય 1960 અને દિવસના કલાક કેટલા હોય? 24। તો આ રીતે તમે 1,96,024 1,96,024 એટલે કે ક્ષેત્રફળ કેટલું આવશે? 1,96,024 બરાબર। એટલે કે ગુજરાતનું ક્ષેત્રફળ જે છે તમે 1960 અને દિવસના 24 કલાક આવી રીતે યાદ રાખી શકો છો। આશરે 2 લાખ અને ભારતનો કેટલો વિસ્તાર છે ગુજરાત? કે 5.96% વિસ્તાર જે છે એ ગુજરાત રોકે છે। વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન કયું હશે? 5મું આવશે। પ્રથમ પાટનગર કયું હતું? તો ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે પાટનગર હતું અમદાવાદ। વર્તમાન પાટનગર કયું આવશે? તો વર્તમાન પાટનગર આવશે ગાંધીનગર, જે ઈસવીસન 1971 થી અસ્તિત્વમાં આવેલું છે। ગુજરાતના પ્રથમ રાજ્યપાલ આવશે મેહદી નવાજ જંગ। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આવશે ડોક્ટર જીવરાજ મહેતા। ગુજરાતના પ્રથમ અધ્યક્ષ અથવા સ્પીકર કોણ આવશે? કલ્યાણજી મહેતા। પ્રથમ ડેપ્યુટી સ્પીકરની જો ચર્ચા કરવામાં આવે તો એ આવશે અંબાલાલ શાહ। ડેપ્યુટી સ્પીકર એટલે કે ઉપાધ્યક્ષ। ગુજરાત વિધાનસભાની બેઠકો હાલ કેટલી છે? 182। હાલ કેટલી છે? 182। પહેલી જે વિધાનસભા હતી, પહેલી વિધાનસભા એની કેટલી હતી? 132। બીજી વિધાનસભાના કેટલા હતા? બીજી વિધાનસભાની બેઠકો હતી 154। ત્રીજી અહીંયા 34 નહીં આવે, ત્રીજી અને ચોથી વિધાનસભાની બેઠકો હતી 168 અને પાંચમી પછી હાલ અત્યાર સુધીની જે બેઠકો જે છે એ કેટલી આવશે? 182। કેટલી આવશે? 182। તો હાલ ગુજરાતની વિધાનસભાની બેઠકો કેટલી? 182। આ સિવાય આ 5 જે છે એ પણ તમારે યાદ રાખવાનું છે। પ્રથમ વિધાનસભા ક્યાં બેઠેલી? પ્રથમ વિધાનસભા એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે બેસેલી, બરાબર છે। આગળ જો ચર્ચા કરવામાં આવે તો પ્રથમ સચિવાલય કયું હતું? તો પોલિટેકનિક કોલેજ અમદાવાદ આંબાવાડી વિસ્તારમાં। વર્તમાન વિધાનસભા કઈ જગ્યાએ આવેલું છે? તો પ્રથમ વિધાનસભા જે હતી એ કઈ જગ્યાએ બેઠેલી હતી? તો સિવિલ હોસ્પિટલની અંદર। હાલ જે વર્તમાન વિધાનસભા છે એ ગાંધીનગર વિઠ્ઠલ પટેલ ભવન ખાતે બેઠેલ છે, બરાબર છે। લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે? લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે। રાજ્યસભામાં ગુજરાતની બેઠકો કેટલી આવશે? 11 આવશે। પંચાયતી રાજનો કાયદો ક્યારે ઘડાયો હતો? 1961 ની અંદર। ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? 1 એપ્રિલ 1963। કોના સમયમાં પૂછે? તો ડોક્ટર જીવરાજ મહેતાના સમયમાં। ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા કેટલી આવશે? 33 જિલ્લા આવશે। તાલુકાની સંખ્યા પૂછે તો 252 આવશે। મધ્યમ શહેર, આ પ્રશ્ન એ આપણને પૂછાય નહીં પણ તેમ છતાં યાદ રાખીશું 264। ગુજરાતની અંદર ગામડાઓ કેટલા આવેલા છે? 18,584। જિલ્લા પંચાયતની સંખ્યા કેટલી આવશે? 33। જો જિલ્લા કેટલા છે? 33, તો જિલ્લા પંચાયત પણ કેટલી આવશે? 33। તાલુકા કેટલા? 252। તાલુકા પંચાયતની સંખ્યા 252। ખાસ અહીંયા યાદ રાખીશું ગામડાઓ કેટલા આવશે? 18,584, 18584। એની જગ્યાએ ગ્રામ પંચાયતની સંખ્યા કેટલી છે? 13,685। મહાનગરપાલિકાઓની સંખ્યા આવશે 8। કઈ મહાનગર છે પાલિકા આવેલી છે? તો જામનગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બરાબર છે। આ જે છે એ મહાનગરપાલિકા આવેલી છે વડોદરા, બરાબર છે। નગરપાલિકાની સંખ્યા કેટલી આવશે? નગરપાલિકાની સંખ્યા આવશે 169। મુખ્ય ભાષા કઈ આવશે? તો ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા આવશે ગુજરાતી। મુખ્ય ધર્મ કયો આવશે? તો ગુજરાતનો મુખ્ય ધર્મ આવશે હિન્દુ, ઇસ્લામ અને જૈન। કુલ વસ્તી કેટલી આવશે? તો 6,03,83,668
28. બરાબર છે. આપણે નોર્મલી આ પ્રકારનું ભાષણ સાંભળેલું હોય 6.25 કરોડ, તો યાદ રાખીશું 6,03,83,628. સાક્ષરતા દર કેટલો છે? તો 79.71%. પુરુષો કેટલા? પુરુષોનો સાક્ષરતા દર 87.23% અને મહિલાઓનો આવશે 70.73%. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું આવશે? ખાસ યાદ રાખીશું. ગુજરાતનું રાજ્ય પક્ષી આવશે સુરખાબ, એટલે કે જેને આપણે કહે છે ફ્લેમિંગો, અથવા કચ્છી ભાષામાં એને શું કહેવામાં આવે છે? હંજ કહેવામાં આવે છે. ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું આવશે? આંબો. ગુજરાતનું રાજ્ય ગીત કયું આવશે? જય જય ગરવી ગુજરાત. જેના લેખક કોણ હતા? તો કવિ નર્મદ. અને કવિ નર્મદ ક્યાંના વતની હતા? તો સુરત. ગુજરાતની રાજ્ય રમત કઈ આવશે? તો ગુજરાતની રાજ્ય રમત જે છે એ ક્રિકેટ અને કબડ્ડી આવશે. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું આવશે? તો ગુજરાતનું રાજ્ય પ્રાણી ખાસ યાદ રાખીશું સિંહ આવશે. રાષ્ટ્રીય પ્રાણી પૂછે તો રાષ્ટ્રીય પ્રાણી જે છે એ વાઘ આવશે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો આવશે? કચ્છ. કયો આવશે? કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો. બીજા નંબરે કોણ આવે? બનાસકાંઠા. ત્રીજા નંબરે સુરેન્દ્રનગર. ચોથા નંબરે જામનગર. કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર આ જે જિલ્લા છે એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતના સૌથી મોટા જિલ્લાઓ છે. એમાં સૌથી મોટો જિલ્લો કયો આવશે? તો કચ્છ આવશે. અને કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને એની સાથે આવશે પાંચમો ભાવનગર. બરાબર. સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો જિલ્લાઓ કયો આવશે? તો ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો કયો આવશે? સુરત. પછી આવશે અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી. બરાબર છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતા જિલ્લાઓ કયા આવશે? તો એમાં પણ આવશે સુરત. સૌથી વધુ વસ્તી ગીતતા સુરત. સૌથી વધુ સાક્ષરતા તો સુરતની અંદર આવશે. સાક્ષરતાની અંદર પહેલા ક્રમે કોણ આવે? સુરત. બીજા ક્રમે અમદાવાદ, ત્રીજો આણંદ, ચોથો ગાંધીનગર અને પાંચમો નવસારી આવશે. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ ધરાવતા જિલ્લાઓ કયા આવશે? સુરત, દાહોદ, કચ્છ અને બનાસકાંઠા. સૌથી વધુ સ્ત્રી પુરુષ જાતિ દળ ધરાવતા જિલ્લાઓ કયા આવશે? ડાંગ, તાપી, દાહોદ, અમરેલી અને નવસારી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો આવશે? ડાંગ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો હતો? તો કચ્છ. કચ્છ એ હતો મોટો જિલ્લો. નાનો જિલ્લો પૂછે તો ડાંગ. બરાબર છે. પછી બીજા નંબરે ગાંધીનગર, ત્રીજો આવશે નવસારી, ચોથો પોરબંદર અને પાંચમો આવશે મહીસાગર. ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસ્તીની વહેંચણી, તો શહેરી વસ્તી કેટલી આવશે? 42.60%. અને ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી કેટલી આવશે? તો 57.40%. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો આવશે? સુરત. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ ધરાવતો જિલ્લો સુરત આવશે 42.19%. સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ ધરાવતો જિલ્લો કયો આવશે? નવસારી 8.24%. કેટલો આવશે? 8.24%. તો આવી જ રીતે આપણે આગળના વિડીયોની અંદર એટલે કે જીકેની બસ પાર્ટ 2 ની અંદર પાર્ટ 2 અથવા એની આગળના વિડીયોની અંદર ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ જે છે એની ચર્ચા કરીશું. તો આની માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને ડ્રાઈવર કંડક્ટર પરીક્ષાની તૈયારી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી જોડાઈ જજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.